ચાલો, હું છું રાઠવા રમણભાઈ શંકરભાઈ. આજે આપણે પ્રાકૃતિક ગુજરાત વિકાસ બોર્ડ, કૃષિ સખી અને CRP ભાઈઓ તકે જે આપણે ખેડૂત તાલીમ, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની આપી રહ્યા છે. તેના માટે અમે અંબાજી જીવણપુરા ધામે ત્યાં ખેડૂતોનું મીટિંગ છે. પ્રાકૃતિક ખેતી કરવાના છે. તે માટે અમે અહીંયાથી ભરતભાઈ સમરપુરાથી અને હું અત્યારે નીકળી અને અમે જીવણપુરા જઈએ છીએ. તો આજે બને તો જીવણપુરા નાની અંબાજી માતાના દર્શન અને લાઈવ આરતીનો લાભ આપને અપાવીશું. નિહાળજો આપણા વિડીયો. પહેલી વાર જોઈએ તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચાલો, તારે અમે અંબાજી જવા માટે રવાના થઈશ. ચાલો, અમે નાની અંબાજી જીવણપુરા ધામે આવી ચૂક્યા છે. અહીંયા આરતીનો સમય થઈ ચૂક્યો છે અને આરતી ચાલુ છે. તો તમને આરતી બધા લોકો આરતીના માતાજીના દર્શન કરવા માટે સૌ આરતીમાં લાભ લેવા માટે બધા ઊભા થઈ માતાજી આગળ દર્શન કરી રહ્યા છે. આપણા બતાવવાનો પ્રયત્ન કરીશ. જુઓ, અનાની અંબાજી જીવણપુરા દૂર દૂરથી પણ જે નવરાત્રિના સમયમાં અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ગરબા લઈને માતાજીના દર્શન આવતા હોય છે. અહીંયા આઠમથી દશેરા સુધી ખૂબ જ સંખ્યા આવતી હોય છે અને મેળાનું આયોજન સરસ રીતે અહીં આયોજન થાય છે. ખૂબ દૂર દૂરથી લોકો નિહાળવા માટે આવે છે. નાની અંબાજી માતાજીના દર્શનો, આરતી સૌ આરતી એકવાર લઈ લઈએ. ચાલુ છે. આરતી કરતા પછી ખેડૂતો પણ આવી ચૂક્યા છે. તો આપણે મીટિંગ લેવા માટે કરણજીભાઈ અને ભરતભાઈ અને કૃષિ સખી અરુણાબેન હાજર છે. આપણે બી ખાઈએ ને બીજાને કહીએ તું મેં ખાતું ખાલી પણ ઘેર ખાઓ શાકભાજી બનાવી આપણને જ આપે છે, બરાબર. તો આપણે સારું ખાઈએ, બીજાને સારું ખવડાવીએ એ વખતથી આપણે પ્રાકૃતિક ખેતી કરવાની અને આ લાભ લેવો જ તમારે 5 રીંગણી રોપણી પણ અનુભવ કરજો તો તમને ખબર પડશે કે પ્રાકૃતિક ખેતી નાનો છે એને આપણે ઝેરી દવા એને એસિડ નાખીએ છે. ઝેરી દવા એટલે એસિડ જ છે. તો છોડને બધા કહે છે કે છોડને નથી અસર થતી, કોઈ કંઈ નથી અસર થતી, એને પણ અસર થાય છે. પણ એને અસર એના મૂળમાં ઉતારી દે છે અને એના કીટાણુ છે તે જમીનમાં પડ્યા રહે છે. એટલે આજુબાજુ બીજા જે છોડને નુકસાન થાય છે તે છોડ મરી જાય છે. અને જે છોડને એમને ખબર છે કે પહેલાં ખાતર નહોતા નાખતા તો એ પાકતું હતું અને કોઈ બીમારી નહોતું પડતું. અહીંયા કોઈ ગામડે દવાખાનો નહોતો. ખાલી મોટા દવાખાના તમે તળાફળા જાઓ, આબરોલી, બોરિયાદ, નસવાડી, આ સિવાય તમને દવાખાનું ના મળે.
પણ તે જે લાઈનોની આપણે જ્યારે જઈએ ત્યારે આપણું દવાખાનું થઈ જાય. કોઈ મોટી ના છૂટકે દવાખાને જાય, બાકી તમે કોઈ લીમડાના પોણા કે એવું આયુર્વેદિક દવા આપણે ઝાડમૂળી દવા પીને ધીમે મટાડી દે. તાવ સડતો તો પણ એકદમ નોર્મલ કાંઈ કોઈને સડે. આજે તમે જુઓ તો ઘરમાં મહિનામાં અનેક ઘણા લોકોને આપણને વારંવાર કોઈકને થોડુંને સડે તો મોટાને સડે અને વારંવાર આપણે અઠવાડિયાને 1 થી 2 ધક્કો આપણે દવાખાને જવાનું થાય. અને આજે કામ બરાબર કરીએ તો આપણે તો લોકોનેથી આપણે ટીપી કરવા પડે. ગાય કરતાની ગોળી આનાથી બરાબર કામ